લૂંટની ઘટના સામે આવી છે। એલિસ બ્રિજ વિસ્તારમાં લૂંટની ઘટના, જાંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો। એલિસ બ્રિજ જીમખાના પાસે 65 લાખની લૂંટની ઘટના, રિક્ષામાં સવાર આંગડિયાનો કર્મચારી લૂંટાયો। આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખની લૂંટ ચલાવી। બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટને અંજામ આપ્યો। એરગનથી ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યાનો પણ દાવો। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બાબુભાઈ પ્રજાપતિ અને મનોજ પટેલ લૂંટાયા। આર કાંતિલાલ આંગડિયા કંપનીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ પાસેથી વધુ માહિતી લઈશું। જી રાજલ, એલિસ બ્રિજ વિસ્તારમાં લૂંટની ઘટના, શું વધારે માહિતી? પૃથા બપોરના 3 ને 10 વાગે જે આંગણિયા પેઢીના જે કર્મચારી હતા તેમની પાસેથી 65 લાખની જે લૂંટ થઈ હતી। આર કાંતિલાલ આંગણિયા કંપનીના જે કર્મચારીઓ હતા, 2 કર્મચારી હતા, જેમાં બાબુભાઈ પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી તેઓ આંગણિયા પેઢીમાં કામ કરે છે અને મનોજભાઈ પટેલ પણ 10 વર્ષથી કામ કરે છે। તેઓ જમાલપુર સબ્જી મંડીથી કલેક્શન લઈને અને તેઓ પોતાની ઓફિસ તરફ જઈ રહ્યા હતા। તે જ સમયે એક્ટિવા ઉપર 2 શખ્સ આવ્યા અને તેમને આંખ ઉપર જે મરચાની જે ભૂકી છે તે નાખી અને સાથે જ એરગનથી ફાયર કર્યું। એરગનથી તેમના ઉપર હુમલા કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમના હાથમાં જે બેગ હતી, 65 લાખની જે બેગ હતી તે પડાવી અને તેઓ ભાગી ગયા। જોકે આંગણિયા પેઢીના જે કર્મચારી હતા એ લોકો પણ ઘટના સ્થળે અહીં આગળ આવી પહોંચ્યા। જોકે આ બંને કર્મચારી ઘાયલ થયા હોવાના કારણે એસવીપીમાં અત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પરંતુ ધોળા દિવસે આવી લૂંટ થવી તે ખૂબ જ ચિંતાનો જે માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે। કારણ કે અનેક વખત આપણે એવું સાંભળતા હોઈએ છીએ, કારણ જે અમદાવાદ શહેર છે સુરક્ષિત શહેર માનવામાં આવે છે અને ધોળા દિવસે આ પ્રકારની લૂંટ થવી તે યોગ્ય ન કહી શકાય। જોકે આ આખી ઘટનામાં જે 2 શખ્સો હતા તેમનો જે ફોટો છે તે પણ અત્યારે સામે આવ્યું છે। પોલીસ છે તે ઘટના સ્થળે છે અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। પૃથા। જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આર કાંતિલાલ આંગડિયા કંપનીના કર્મચારી સાથે લૂંટની ઘટના, હાલ અત્યારે ઘટના સ્થળ પર પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ હાલ અત્યારે ચાલી રહી છે। ઘટના છે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારની કે જ્યાં રિક્ષામાં સવાર આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયા। આંખમાં મરચાની ભૂકી નાખી અને લૂંટ ચલાવવામાં આવી। કુલ 65 લાખની લૂંટ ચલાવવામાં આવી છે। બાઇક પર આવેલા 2 શખ્સોએ આ લૂંટ ચલાવી હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા।